આપણી યુટ્યુબ ચેનલ ઉપર અમે તમને અવારનવાર સાયબર ક્રાઇમની અવેરનેસના વિડીયો દેખાડતા હોઈએ છીએ. તો આજે અમે તમારી સમક્ષ એવો જ એક વિડીયો લઈને એવી જ એક ઘટના લઈને આવી ગયા છીએ. આ ઘટના છે સુરતની. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વડે સુરતના મુસાફરોને, સુરતના માણસોને મુસાફરી મળી રહે તે માટે સુમન પ્રવાસ ટિકિટ કરીને એક છેલ્લા ઘણા સમયથી ટિકિટ બારી પાડવામાં આવી છે, જેમાં ₹30ના નજીવા દરથી આખા સુરતના મુસાફરોને જો સિટીમાં મુસાફરી કરવી હોય બસ દ્વારા, તો આ ટિકિટ ખરીદી કરે, ઓનલાઈન ટિકિટ ખરીદીને બસમાં મુસાફરી કરે છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વેબસાઇટને સાયબર ઠગોએ ટાર્ગેટ બનાવી અને આ વેબસાઇટ જેવી જ તે બીજી ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી. અને જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં ઘટાડો જોવા મળ્યો ત્યારે તેમણે ચેકિંગ કર્યું ત્યારે એમને ખબર પડી કે સાયબર ઠગોએ આ રીતની એક ડુપ્લિકેટ વેબસાઇટ આખી ઊભી કરી છે. અહીંયા તમારે જાગૃત થવાનું, અને મતલબ અહીં સમજવા જેવી એક વાત તમને કહું તો તમારે કોઈ પણ વેબસાઇટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તે તમારે કઈ રીતે ખરાઈ કરવાની છે. તો કોઈ પણ તમે વેબસાઇટ તમે ગૂગલમાં સર્ચ મારો ત્યારે યુઝર નેમ ને ડોમેન નેમ ઉપરથી વેબસાઇટ બનેલી હોય એ આવતું હોય છે. એટલે તમારે ખરાઈ કરવાની છે ડોમેન નેમ .com, .edu, education.edu, ગવર્મેન્ટની હોય તો .government, એ રીતે ઓર્ગેનાઇઝેશનની હોય તો .org, એ રીતના અલગ અલગ ડોમેન નેમ આપેલા હોય છે જે તે ઓફિશિયલ વેબસાઇટના. તો જે આ ફ્રોડ કરવાવાળા હશે એને એની વેબસાઇટ આનાથી અલગ, ડોમેન નેમથી અલગ તરતી હશે. એટલે તમારે ખાસ કરીને જ્યારે તમે ટિકિટ બુક કરાવો છો કે કોઈ પણ હોટેલ બુકિંગ કરાવો છો ત્યારે તમારે ડોમેન નેમ ખાસ ચેક કરવાનું છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે યુટ્યુબમાં જોડાયા રહો. બી અવેર, બી સેફ. થેન્ક્સ ફોર વોચિંગ.